टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે ચર્ચા કરવી જોઈએ તે છે ઇન્ટરગ્લોબ એવિએશન. સાંજ સુધીમાં જવાબ આપવાનો છે. હજુ મને લાગે છે કે ટાઈપ કરી રહ્યા છે રવિ સર. બહુ પરિસ્થિતિ ખરાબ, સ્ટોકમાં મેજર ડેમેજ. નિફ્ટીનો સ્ટોક તકલીફ આપણને ત્યાં પડે. આટલી મોટી કંપની હોય, એના પર ભરોસો લોકો કરતા હોય. કેવા કેવા વિડીયોઝ જોયા આપણે કે પોતાના લગ્નમાં માણસ રિસેપ્શનમાં ઓનલાઈન બેઠો છે ઝૂમ પર. આઈ મીન આટલું મિસમેનેજમેન્ટ અને પછી કંપની પર બેકલેશ થાય, સ્વાભાવિક વસ્તુ છે. પણ દેશની સૌથી મોટી કંપની એવિએશનમાં છે, એ પણ આપણે ભૂલવું ના જોઈએ. તો હવે આપણે કઈ બાજુ વિચારીએ આ પરિસ્થિતિમાં સર? જરૂરથી અહીંયા ક્લિયરલી આઈ થિંક કેસ ઓફ મિસમેનેજમેન્ટ છે, કારણ કે આપણે મીન્સ કે આપણે સિક્યોરિટી માર્કેટમાં સર્ક્યુલર આવે છે, જેવું સર્ક્યુલર ઇન્ડિગોને 2 વર્ષ પહેલા આવી ગયું હતું. આ જે પણ પ્રોબ્લેમ થયો છે એ પર્ટિક્યુલર સર્ક્યુલરના ઇમ્પ્લિમેન્ટેશનના હિસાબ થયો છે, એવું અત્યારે પ્રાઇમા ફેઝી પર માર્કેટમાં આવી રહ્યું છે. જો અત્યારે જ આ ઇસ્યુ થયો છે તો મારા હિસાબે આ એક ઇન્ડિકેશન છે જે નેગેટિવ ગણી શકાય. અને નેગેટિવ ઇન્ડિકેશન એટલે બી ગણી શકાય કે મેજર મીન્સ કે આટલો ટાઈમ 2 વર્ષનો જો ટાઈમ હોરાઇઝન મળે છે અને છતાં બી તમારાથી મીન્સ કે જે પ્રાઇમ ઘણીવાર શું હોય કે ભાઈ સર્ક્યુલર ઇમ્પ્લિમેન્ટ થવાનું હોય એના 1 મહિનો હોય તો પણ તમારે આમાં જલ્દીથી ક્રૂ છે, આ તે રિક્રુટમેન્ટ બધું એગ્રેસિવ કરવું છે. હાલાકી ઇન્ડિયામાં શોર્ટેજ છે ક્રૂ મેમ્બર્સની, આ તે બધી, તો એના હિસાબે એટલું મીન્સ કે આપણે એમને બ્લેમ બી ના કરી શકીએ. અને 19 વર્ષમાં પહેલી વાર આવો ઇન્સિડન્ટ થયો છે. અને અત્યાર સુધી તો મીન્સ કે માય પર્સનલી જ્યાં સુધી મીન્સ કે કમ્પેરેટિવ આ ફ્લાઇટની વાત છે ત્યાં સુધી મેજરલી મને ટાઈમ રિલેટેડ ક્યારેય બહુ ડિલે થયું હોય કે આપણને વચ્ચે કે અટક્યા હોય એવું બન્યું નથી. પણ આ ફર્સ્ટ ટાઈમ આવો મીન્સ કે ઇન્સિડન્ટ છે. હવે સૌથી મોટો ઇસ્યુ શું થયો કે કંપની પાસે 64% માર્કેટ શેર છે ઇન્ડિયન એવિએશન ઇન્ડસ્ટ્રીનો. અને જે પણ એના પિયર છે ટાટા સિવાય, એ તમામ પિયર્સ અત્યારે લાઈક સ્પાઇસ જેટ હોય, જેટ એરવેઝ, આ તે જે પણ એમના રસ્તામાં, એ બધા પિયર્સ અત્યાર સુધી લોસ મેકિંગ જ છે. ને આપણો ઇન્ડિયાનો પ્રોબ્લેમ નથી, આખા અક્રોસ ધ ગ્લોબનો પ્રોબ્લેમ છે. સેકન્ડ કે મીન્સ કે આવું ઇન્ડિયામાં પહેલી વાર થયું છે પણ ગ્લોબલી ઘણી વાર થયું છે. તો આઈ થિંક એ લોકોએ તરત જ ક્રાઇસિસ મેનેજમેન્ટથી આ ઇસ્યુને હેન્ડલ કરી લીધો છે. ઇન્ડિગોને પ્રોબ્લેમ એટલે લાગ્યો કે એમને છે કટ ના કરવું. લાઈક કે આજે 2 દિવસનો કે 1 દિવસનો જે ઇન્સિડન્ટ હતો, 2 દિવસ પછી તો ગવર્મેન્ટે બી સર્ક્યુલર પાછું ખેંચ્યું, તો ત્યાંથી આ ઇસ્યુને કટ કરવાની જરૂર હતી. એટલે કે રિફંડ આપીને નવું બુકિંગ ચાલુ કરવાની જરૂર હતી. એની જગ્યાએ એમને રિફંડ બી ના આપવું, જ્યાં સુધી ગવર્મેન્ટે એમની ઉપર સ્ટ્રિક્ટ વલણ ના અપનાવ્યું ત્યાં સુધી એ લોકો રિફંડ ના કરું. અને તમારું જે ફ્લાઇટનું સ્ટેટસ છે ઓનગોઈંગ બતાવતું હતું, ડિલે બતાવતું હતું. તો આ બધા એના હિસાબે થોડા ઇન્સિડન્ટ ખેંચાવો. અને ડેફિનેટલી તમે કીધું ઘણા બધા સ્ટોરી આવી રહી છે, ઘણા બધા ઇન્સિડન્ટ આવી રહ્યા છે. અને આપણે જ કોઈ પ્લાનિંગ હોય ને અડધી કલાક બી ફ્લાઇટ ડિલે થાય તો સામે કનેક્ટેડ ફ્લાઇટ હોય, મીન્સ કે એનું લોકોને ચિંતા હોય તો ચિંતા ઘણી રહી. તો મારા હિસાબે આ એક ફેક્ટર છે જે આગળ કદાચ જે મોનોપોલી અને ડ્યુઓપોલીનું ઇન્ડિયામાં સિરીઝ ચાલી રહી છે એને દૂર કરીને મીન્સ કે આને ડિસ્ટ્રીબ્યુશનમાં ગવર્મેન્ટ વધારે જોવે. આજ સાંજ સુધીમાં જવાબ આપવાનો છે. આપશે તો પણ તકલીફ છે, નહીં આપે તો પણ તકલીફ છે. તો મારા હિસાબે જ્યાં સુધી આ ક્લેરિફિકેશન તમે ના જો ત્યાં સુધી નવી ખરીદી અવોઇડ કરવી જોઈએ. નવી ખરીદી અવોઇડ કરવાનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે ઇન્ડિગો માટે.